જીઓ ટેકિંગના બરેલી સોઇલ ટેસ્ટિંગના હાઇડ્રોજિયોલોજીસ્ટ કરીને અમારી જમીન તૈયાર તો પણ કુવા નહીં આપ્યા. જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા. તો એ કુવા માટે અમે એને પાસે પ્રશ્ન કર્યો નથી ન બોલે પાછા હમણાં 5,000 કુવા 1 મહિનામાં આપી દીધા. માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારીએ એની ગુડબુકમાં સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું. સારી કામગીરી આ રીતે અબજો કરોડો રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે. આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું કે છે, જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે, જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે. હું પોતે આદિવાસી ખેડૂત છું, ધરતીનો ખેડૂત છું, મોટો ખેડૂત છું. મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે, કઈ રીતે રોજગારી મેળવે છે ને આને સવારથી સાંજ સુધી મા બાપના પેટના ફાળો પૂરવા દર ભટકે છે, મજૂરી કરે અને સાંજે સૂકો રોટલો ને મરચું ખવડાવીને મા બાપને સુડાવે. એ દિવસોમાં દેખેલા જે સમાજમાંથી આવું છું અને એનું તો અમલવારી થતી. પ્રભારી મંત્રી સાહેબને કીધું, પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમમાં થોડું પરિવર્તન ચેન્જ થઈ ગયું. તો આનું કશું નથી અને ડીડીઓ કોઈ મિટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપકામાં રહે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો. ધારાસભ્ય એટલે કઈ બાજુ ગુલામ છે. ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે. કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી. નહીં સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે. આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ. માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી. માન્ય સંસદ સભ્ય સાહેબને, માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી. દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર, ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે. અન્ય અલગ અલગ હેડે ગ્રાન્ટ આવે છે. આપણે એવું કરીએ એના માટે અને મનરેગા માટે એવું કરવું. આજે ડીડીઓ રજાઓ પર છે. માન્ય મંત્રી સાહેબ, માન્ય પ્રભારી સાહેબ એવું છે, અધિકારીઓને એવું છે, અધિકારી શાસન ચલાવે છે. ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ ચલાવતા નથી. ધારાસભ્યોને એવું છે, અધિકારીઓને છે અમે અધિકારી છે. અધિકારી તમારા કરતા તમારો જયારે નોકરી મળી ને એ દિવસથી હું 1993 થી સરકાર ચલાવું. સરકારમાં હું આજ દિન સુધી આ જે એ માણસનો ગુણ વિષય છે, હું સરકારમાં હું ભાગીદારી છે મારી. તમને જેટલું જ્ઞાન નથી ને એટલું અમે ગરીબોની સેવા કરી છે. પણ તમારી વાત સાચી, કશું નથી સાંભળતા સાહેબ. હું એમ કહું છું એના માટે સોલ્યુશન લઈ તમે DRDA ને સાથે રાખી જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારીઓ અને સાહેબ 3 વર્ષથી હું ધારાસભ્ય દિશાની બેઠક, માન્ય સંસદ સભ્યનો ચેરમેન છે, માન્ય DDO-શ્રીનો સભ્ય સચિવ છે. દિશાની બેઠક હોય 15 દિવસ પહેલા સ્થાનિક ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયત પ્રમુખ હોય, પ્રભારી મંત્રી સાહેબ હોય, બધાનું સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવી છે અને વિસ્તારથી દિશાની બેઠકમાં ચર્ચા થઈ જાય તો શર્ટ ટ્રેન પર 10 મિનિટમાં ખેલ ખતમ. દાહોદ હતો ત્યાંથી તો પાછળ નિષેક ક્રમાંકે જઈ રહ્યો અને ખાલી પેપર વગર દાહોદ આટલો સાહેબ નહીં ચાલે. દિશાની મિટિંગ તો આપણે થવાની છે અને એ વખતે આપણે જે ચર્ચા કરવી હોય બધાને છૂટ જ હોય છે. એ વખતે ચર્ચા કરી લે અને મનરેગા માટે છે તમે અલગથી મિટિંગ બોલાવો. મિટિંગ બોલાવીને ધારાસભ્યોને હાજર રાખો, બધાને દરેક વિસ્તારનો રિવ્યુ લ્યો. પહેલા એમની પાસેથી સૂચનો માંગી લો કે શું કરવાનું છે. કારણ કે આપણે સામાન્ય રીતે તો એવું છે ગ્રામ સભા નક્કી કરે પછી જ આપણે એનો કરતા હોઈએ છીએ. ધારાસભ્ય કેટલા બોલાય તો વાત કરો, અમને હજી તો ઓળખતા નથી. DRD નિયામક અમને અમારા દ્વારા હજી તો એક બેઠક નથી કરી. નહીં પણ કરશે. હવે તમે તારીખ નક્કી આજે જ કરી લેજો. આજે તારીખ નક્કી કરી અને તમને ધારાસભ્યોને સંબંધિત અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખને હાજર રાખો. કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે, એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લો કે તમારા સૂચનો એ આપો અને પછી આપણે નક્કી કરો. પ્રભારી સાહેબ પ્રશ્નો ઉભા થવાનું કારણ અધિકારી છે. અધિકારીને પદાધિકારીનો સમન્વય ના જળવાય તો દિન પ્રતિદિન પ્રશ્નો ઉભા થવાના છે. પ્રશ્ન હલ કરવાને બદલે અધિકારીઓ પ્રશ્નો ઉભા કરે. અધિકારીઓ જ આપણે એવું છે કે આપણે સંકલન રાખીને આપણે કરવાનું છે, આપણે ઇન્શ્યોર કરવાનું છે. આપણે જનપ્રતિનિધિ છીએ એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવાનું કે ભાઈ આપણે આ પ્રમાણે કામ કરવાનું છે. તો સૂચનો પહેલેથી મગાવી લો
15 કે 20 દિવસ પછી ફરી પાછી મીટિંગ રાખો, મીટિંગ રાખીને કરી લેવાનું આપણે જે કહેવાય. હવે એક મિનિટ પછી હું જરાક વાત પૂરી કરી લઉં, પછી વારાફરતી બધા